આવેલા એક નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। ખડગે પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે મોદીજી તમે અભણ ગુજરાતીઓને મૂર્ખ બનાવી શકો, કેરળના લોકોને નહીં। આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટી આક્રમક બની છે અને કોંગ્રેસ પર 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ચૂંટણીના માહોલ વચ્ચે ખડગેના નિવેદનને ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું વધુ એક મોટું હથિયાર આપી દીધું છે। ત્યારે સમગ્ર બાબતે રાજકોટની જનતા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે નિવેદન આપ્યું તે ખૂબ જ નિંદનીય છે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગઈકાલે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની પ્રજા છે તે અભણ છે અને તેનો ફાયદો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઠાવી રહ્યા છે અને મત લઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે રાજકોટની જનતા છે, આપણે રાજકોટની જનતા પાસેથી પૂછીશું કે એમનું શું મંતવ્ય છે। એક મોટા નેતા મલ્લિકાર્જુન ખડગે છે, કોંગ્રેસના મોટા નેતા છે, એક એવું વિવાદિત એવું નિવેદન કે ગુજરાતની જનતા અભણ છે, કેરળમાં જો આવે તો મોદી ન ફાવે, શું કહેશો તમે બાબતે? જો અર્જુનભાઈ ખડગેની વાત તમે કરો, એ છે ને 50% સાચા છે। શું કામ કે ગુજરાતમાં તમે કલ્પના કરો, કેગના રિપોર્ટ જો દર વર્ષે રિપોર્ટ કેટલી સ્કૂલો બંધ કરી, શાળા વેચી નાખે, સ્કૂલ બંધ કરી દે છે, તો બાળકો બિચારા ભણશે ક્યાંથી? ગરીબ બાળકો ક્યાંથી ભણશે? એટલે ગરીબ બાળકો ખાનગીમાં કઈ જશે? પછી એજ્યુકેશન આવતું નથી ને એમને। એટલે સાહેબ સ્કૂલ ખોલી છે ને, પણ એની સરકારી સ્કૂલ ખોલી છે, સરકારી સ્કૂલમાં બરોબર, ખાનગીમાં પૈસા હોય છે ગરીબ માણસો પાસે। નાના માણસો જાઓ એજ્યુકેશન જાઓ, રાજકોટમાં એસએનકે સ્કૂલ જાઓ, એડમિશન એક લાખ, રાજકોટમાં કોલેજ જો 8 લાખ રૂપિયા હશે, આ માણસો જાતે ગયા। આ કોંગ્રેસ સરકારની મને ના નેગેટિવ પોઝિટિવ વાત કરો, તટસ્થ કહું સાહેબ કે હું ભણ્યો તો હું છે, વિચાર કરો કે હું LLB માંડીને ડિપ્લોમા જર્નાલિસ્ટ કેટલું ભણ્યો સાહેબ, મફત ભણ્યો છું। વિચાર કરો સરકારી સ્કૂલમાં 105 રૂપિયા ભણી આવો। કહેવાય કે અત્યારે ચૂંટણીનો માહોલ છે, બરોબર, ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે મલ્લિકાર્જુન ખડગે જે રાષ્ટ્રીય અધ્યક્ષ પીઢ નેતા ગણાય છે, તો એનું એક આવું નિવેદન કહેવાય કે ગુજરાતની જનતા છે તે અભણ છે, તો શું આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનું સ્તર ઘટતું નથી? ગુજરાતની પ્રજા અભણ છે એ વાત સાચી, પણ મૂર્ખ નથી, ખૂબ અભણ છે એ વાત સાચી। શું કામ કે એજ્યુકેશન પ્રોબ્લેમ, શિક્ષણ નથી, નવી નથી કોઈ। વિચાર કરો કે ગુજરાતમાં 30 વર્ષ કે 25 વર્ષથી કઈ નવી સ્કૂલો કે સરકારે શરૂ કરી, મને કલ્પના કરો ગયો। એટલે સાહેબ સાચા છે, પ્રજા મૂર્ખ નથી, ગુજરાતી વાણી આવી, ગુજરાતી પ્રજા તમે સમજી હતી, પણ આ મૂર્ખ નથી, એ વાત મને સમજ છે। કાકા, ગુજરાતની પ્રજા મૂર્ખ અને અભણ છે તેવું મલ્લિકાર્જુન ખડગે કહે છે કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે। શું હકીકતે છે કે નથી? જો નથી તો તમે શું મલ્લિકાર્જુન જે ખડગે છે તેને શું જવાબ દેશો? આમ જોઈએ તો જે કે ગુજરાત મૂર્ખ છે કે અભણ છે એવું જરાય આપને માનવામાં આવતું નથી। કારણ કે જોઈએ જ્યાં ન પહોંચે ત્યાં કવિની જેમ ગુજરાતી પહોંચી જાય છે દરેક જગ્યાએ। એટલે મૂર્ખ તો આપને માનવાનું છે જ નહીં। અત્યારે જે જોઈએ તો દરેક જગ્યાએ એ આપને ગુજરાતી જ છે ને। બીજું કે આપની માતૃભાષા ગુજરાતી છે, એ લોકોની ભાષા કેરળ છે, એટલે આપણે કાંઈ નથી, આપણે ગૌરવ રાખવાનું ગુજરાતી ઉપર જ, એટલે ગુજરાતની ભાષા। બીજું કે આપણે એના પછીની જે ભાષા કહીએ તો સંસ્કૃત કહેવાય છે। આપણે હંમેશા શ્લોકો બોલીએ છીએ, કાંઈ પણ છે તો એ હંમેશા છે એ સંસ્કૃતમાં જ બોલતા હોય છે। પૂજા પાઠ કરીએ એ પણ સંસ્કૃતમાં જ કરતા હોય છે। એટલે પહેલી ભાષા આપની ગુજરાતી માતૃભાષા છે એને માન આપવાનું, બીજી ભાષા સંસ્કૃતને માન આપવાનું। ભાષા છે, ભાષા બહુ સારી વસ્તુ છે, બરોબર, ભાષાને બધા માન પણ આપતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચૂંટણીનો માહોલ છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે જે કહેવાય કે આવું નિવેદન છે મોટા નેતાઓનું કોંગ્રેસ પક્ષના, ક્યાંક ને ક્યાંક એક તો પક્ષ છે તે વિપક્ષમાં જ છે ઓલરેડી, છતાં પણ ક્યાંક ને ક્યાંક આ પક્ષની કહેવાય કે છબીને ખરડવાનો પ્રયાસ કરી હતો। 100% કારણ કે એ આ બાજુ ગુજરાતમાં પગ પેસારો કરવા માટે ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીને હિસાબે બધા છે એ જુદા જુદા મંતવ્યો આપી શકે છે, પણ હું એમ કહું છું કે આપણે ચૂંટણી કરતાં જે વસ્તુ છે ભાષાને જે મૂર્ખતા કહે છે એના ઉપર આપણે ટોકિંગ કરીને એને રોકવા જોઈએ। અન્ય આપણી સાથે એક વ્યક્તિ છે જે રાજકોટવાસી, જેમની સાથે વાત કરીશું। કાકા, તમે શું કહેશો આ સમગ્ર બાબતને લઈને? કારણ કે એક આવું વિવાદિત નિવેદન, એક તો કહેવાય કે ગુજરાત છે, ગુજરાતનો એક કહેવાય કે દીકરો છે, એક સારો બિઝનેસમેન છે અને અત્યારે દેશના વડાપ્રધાન છે,
ગૃહમંત્રી છે, બરોબર, તો તે પણ અત્યારે ગુજરાતી જ છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનું સ્તર દિવસે ને દિવસે ઊંચું જાય છે, પણ આવા નિવેદનોથી ક્યાંક ને ક્યાંક ગુજરાતની છબી ખરડાય એવું નથી લાગતું? ભાઈ, મલ્લિકાર્જુન ખડગેને ખબર નથી કે ગુજરાત વિનાની હિન્દુસ્તાનની પ્રગતિ જ શક્ય નહોતી. આજકાલનું નહીં, છેલ્લા તમે 200-300 વર્ષથી આ ગણતરી કરો ને તો ગુજરાત સિવાયની પ્રગતિ ઇન્ડિયાની શક્ય જ નહોતી. એને ચૂંટણીમાં મત લેવા માટે એ બોલ્યો છે, પણ એના હિસાબે જ એને ક્યાંય મત મળતા નથી. કારણ કે બધી પબ્લિકને ખબર છે કે આજ કેરળમાં આમ બોલ્યો, કાલ ગુજરાતમાં આવીને કેરળનું બોલશે, એનું માને કોણ? અને આવા મૂર્ખના હિસાબે જ કોંગ્રેસની છેલ્લી પાયરીએ બેસી ગઈ છે. બાકી આવા નિવેદન કોઈ સારો રાજકારણી હોય ને એ આવા નિવેદન ન આપે, આવા હલકી કક્ષાના. અત્યારે ચૂંટણીનો માહોલ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કોંગ્રેસ પક્ષે તેની યાદી જાહેર કરી દીધી છે, એના નેતાઓ હમણાં પ્રચાર કહેવાય ઉમેદવારી ફોર્મ ભરવા જશે, પ્રચાર પ્રસાર કરશે, પણ ક્યાંક ને ક્યાંક આ નિવેદન છે તે રાજકોટની જનતા કે શું કહે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે? મૂર્ખને, જે મૂર્ખ પ્રજા જેને ગણે છે, જેને અબળ પ્રજા ગણે છે, એ પ્રજા જવાબ આપશે? 100% જવાબ આપશે, અને એવો સજ્જડ જવાબ આપશે કે કોંગ્રેસ હવે કોઈ દિવસ ઊભી નહીં થાય ગુજરાતની અંદર. જ્યાં સુધી આ નેતાગીરી છે ને ત્યાં સુધી કોંગ્રેસનો કોઈ ચાન્સ નથી ગુજરાત માટે. ગુજરાત માટે નહીં, હું એમ કહું કે દિલ્હી લેવલે કોંગ્રેસનો વારો નથી આવવાનો આવા નેતાના હિસાબે. તો આ હતા રાજકોટની જનતા, જેને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે જે કહેવાય પીઢ નેતા, જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત જે જવાબદારીઓ નિભાવી રહ્યા છે, તેવા નેતાઓ દ્વારા આવું વિવાદિત નિવેદન જે કહેવાય ગુજરાતની પ્રજા માટે એક નિંદનીય બાબત છે, એક કહેવાય અશોભનીય વાત છે. ત્યારે આ જે નિવેદન આપવામાં આવ્યું છે મલ્લિકાર્જુન ખડગેનું, તેની રાજકોટ અને ગુજરાતની જનતા છે તે આ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપી આવા નેતાઓના પક્ષને ઘરે બેસાડવાનો વારો ત્યાં ન આવે તેવું હાલ અત્યારે રાજકોટની પ્રજા કહી રહી છે. કેમેરામેન હાર્દિક ભોણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.